નમસ્કાર દર્શક મિત્રો, આજનો આપણો વિષય છે સ્ટ્રેસ, એન્ઝાયટી અને આયુર્વેદ. તો સ્ટ્રેસ અને એન્ઝાયટી શું છે એ આપણે પહેલાં જાણીએ. સ્ટ્રેસ અને એન્ઝાયટીને આયુર્વેદમાં જોઈએ તો ચિંતા નામનો એક વેગ છે, જેમાં વ્યક્તિ સતત ચિંતામાં રહેતું હોય છે. સ્ટ્રેસ અને એન્ઝાયટીમાં આપણને કેવા કેવા લક્ષણો જોવા મળે છે? તો શરીરમાં ધ્રુજારી આવવી, ખૂબ જ વિચારો આવવા, ઊંઘ ન આવવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, ગભરામણ થવી, હૃદયના ધબકારા અચાનક વધી જવા, છાતીમાં દુખાવો થવો, શરીરમાં થાકનો અનુભવ થવો, આવા બધા લક્ષણો આપણને સ્ટ્રેસ અને એન્ઝાયટીમાં જોવા મળતા હોય છે. સ્ટ્રેસ અને એન્ઝાયટીને આપણે પહેલાં સમજવો પડશે. તો આયુર્વેદની દૃષ્ટિએ આપણે પહેલાં એને સમજવાનો વિચાર સમજીએ. શરીર મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે. શરીરમાં બે ભાગ છે, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. તો સ્થૂળ શરીરમાં આપણે પંચમહાભૂતથી જે શરીર બનેલું છે એને આપણે સ્થૂળ શરીર કહીએ છીએ. જેમ કે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ છે એ પંચમહાભૂત છે, જેનાથી આપણું શરીરનું બંધારણ થયેલું છે. અને સૂક્ષ્મ શરીર છે, જેમાં આત્મા છે, મન, બુદ્ધિ અને અહંકાર, આ આપણા સૂક્ષ્મ શરીરનો ભાગ છે. સ્થૂળ શરીરમાં રોગ ઉત્પન્ન થવાના કારણોથી આપણા 3 દોષો મુખ્યત્વે વાત, પિત્ત અને કફ, આ 3 દોષો સૌ પ્રથમ બગડતા હોય છે અને તેના પછી આપણને રોગ થવાની અનુભૂતિ થાય છે કે રોગ થાય છે. તેવી જ રીતે સૂક્ષ્મ શરીર એટલે કે આત્મા, મન, બુદ્ધિ અને અહંકાર એ બગડવાથી આપણા 3 દોષો સત્વ, રજ અને તમ, એ 3 દોષો બગડે છે અને શરીરમાં રોગની ઉત્પત્તિ થાય છે. હવે આપણે સૂક્ષ્મ શરીરમાં આત્મા, મન, બુદ્ધિ અને અહંકાર, આ 4માં જે દોષો રહેલા છે, રજ અને તમ રૂપી જે દોષો છે, એ દોષો આપણને શરીરમાં રોગ ઉત્પન્ન કરવા માટેના મુખ્ય કારણો છે. શરીરની આ સામાન્ય સમજણ પ્રાપ્ત કર્યા પછી હવે આપણે જે સ્ટ્રેસ અને એન્ઝાયટીના શું ઉપાયો કરવા, આયુર્વેદમાં એને કેવી રીતે વર્ણન કરેલું છે એનો આપણે વિચાર કરીએ. તો સૌપ્રથમ આયુર્વેદમાં જે સત્વ એટલે કે મન, બુદ્ધિ અને અહંકાર, જે આપણા સૂક્ષ્મ ધાતુઓ છે, સૂક્ષ્મ શરીર છે, એ 3ની સંમિલિત સ્થિતિને સત્વ કહેવામાં આવે છે. મન, બુદ્ધિ અને અહંકાર, આ 3ની સંમિલિત સ્થિતિ જે સત્વ છે. મન જે છે એ કાર્યકારી છે, પ્રધાન છે, અને તે બુદ્ધિ અને અહંકારને સાથે લઈને વિષમતા પ્રાપ્ત કરે છે. તો આયુર્વેદની દૃષ્ટિએ સ્ટ્રેસ અને એન્ઝાયટીને આપણે કેવી રીતે દૂર કરવા, તેના ઉપાયો ઉપર હું તમને જરા સમજણ આપું છું. સૌપ્રથમ આયુર્વેદમાં ચિકિત્સાના 3 આયામ છે: સત્વાવજય ચિકિત્સા, દૈવ વ્યાપાશ્રય ચિકિત્સા અને યુક્તિ વ્યાપાશ્રય ચિકિત્સા. તેમાંથી સત્વાવજય ચિકિત્સા એને આપણે 2 શબ્દોના સંમેલનથી બનેલું છે, સત્વ અને અવજય. તો સત્વ એટલે મન, બુદ્ધિ અને અહંકાર, અને અવજય એટલે તેને નિયંત્રણમાં લેવું. એટલે કે મન, બુદ્ધિ અને અહંકારની જે વિકૃત સ્થિતિઓ છે, જેના કારણે આ રોગો ઉત્પન્ન થાય છે, એને નિયંત્રણમાં લેવી, એ ચિકિત્સા એટલે સત્વાવજય ચિકિત્સા. સામાન્ય રીતે આપણે આયુર્વેદમાં જોઈએ તો આ સત્વની આપણી 16 પ્રકૃતિઓનું વર્ણન કરેલું છે, જેમાં કલ્યાણાંશવાળી 7 પ્રકૃતિઓ છે, રજવાળી એટલે કે રજાંશવાળી 6 પ્રકૃતિઓ છે અને તમાંશવાળી 3 પ્રકૃતિઓ છે. આમ ટોટલ 16 પ્રકૃતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જેના
થકી આપણે ક્ષણે ક્ષણે આ માનસ પ્રકૃતિઓ, આ સત્વ પ્રકૃતિઓથી આપણને જાત જાતના વિચારો આવે છે અને એ વિચારોના પરિણામ સ્વરૂપે જ આપણને આવા રોગો થતા હોય છે. તો આ રોગો થવામાં મુખ્ય કારણ છે રજાંશ અને તમાંશવાળી જે પ્રકૃતિઓ છે. એવી પ્રકૃતિઓના જે વ્યક્તિ લક્ષણ ધરાવે છે એ વ્યક્તિઓ સતત આ સ્ટ્રેસ અને એન્ઝાયટીમાં રહેતા હોય છે. એટલે રજાંશ અને તમાંશની જે પ્રકૃતિઓવાળા વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને આપણે સત્વ તરફ એટલે કે કલ્યાણાંશ તરફ જે લઈ જવા માટેની જે આપણી ચિકિત્સા છે એને આપણે સત્વાવજય ચિકિત્સા કહીએ છીએ. આ સત્વાવજય ચિકિત્સામાં આપણે સૌપ્રથમ દેવતા, ગૌ એટલે કે ગાય માતા, વિપ્ર એટલે કે બ્રાહ્મણો કે જે બ્રહ્મમાં વિચરણ કરતા હોય, સ્વજનો, એમની સેવા કરવી અને એમની નિશ્રામાં રહેવું, આ સૌ પ્રથમ ચિકિત્સાનો આયામ છે. આ કરવાથી વ્યક્તિ સત્વાવજય ચિકિત્સાના એક પાર્ટ રૂપે રજાંશ અને તમાંશવાળી જે પ્રકૃતિઓ છે, માનસ પ્રકૃતિઓ, એમાંથી વ્યક્તિ કલ્યાણાંશ તરફ વધે છે, આગળ વધે છે અને એ આમાંથી બહાર નીકળી શકે છે. આ ઉપરાંત શરીરમાં અને મનમાં રહેલા દોષોને દૂર કરવા માટે આયુર્વેદે સંશોધન ક્રિયા એટલે કે પંચકર્મ ચિકિત્સાનું વર્ણન પણ કર્યું છે. આમાં મુખ્યત્વે વમન, વિરેચન, બસ્તી, નશ્ય અને એ ઉપરાંત શિરોધારા, અભ્યંગશોધન, આ બધી ચિકિત્સાઓ પણ જો સમયાંતરે કરવામાં આવે તો વ્યક્તિ સ્ટ્રેસ અને એન્ઝાયટીમાંથી બહાર નીકળી શકે છે. આ ઉપરાંત આયુર્વેદ અન્ન સાથે પણ એટલે કે ખોરાક, એક સૂત્ર છે અન્નમ વૃત્તિકરણામ, એટલે કે અન્ન છે આપણી વૃત્તિઓ પેદા કરે છે. તો આયુર્વેદ બહુ સ્પષ્ટપણે માને છે કે જો આપણો ખોરાક સુપાચ્ય, ગરમ, સાત્વિક હોય અને એવો ખોરાક જો લેવામાં આવે તો આપણું મન પણ આ બધા દોષોથી દૂર રહે છે અને એના સેવનથી આ બધામાંથી બહાર નીકળી શકાય છે.